પાટણ અને સાંતલપુર માટે માઠા સમાચાર સામે આવી રહ્યા છે। જો વાત કરીએ તો પાટણ જિલ્લા માટે એક માઠા સમાચાર સામે આવ્યા છે। બ્રેકિંગ ન્યૂઝ સામે આવ્યા છે। પાટણ, રાધનપુર, સાંતલપુર અને સમી માટે માઠા સમાચાર સામે આવ્યા છે। ઉનાળામાં નર્મદા કેનાલ દ્વારા સિંચાઈનું પાણી નહીં મળે તો ઉનાળાની સિઝન દરમિયાન પાટણ, રાધનપુર અને સાંતલપુર સાથે સમીને અહીં નર્મદા કેનાલ દ્વારા સિંચાઈનું પાણી નહીં મળે। તારીખ 31 માર્ચથી કેનાલમાં પાણી બંધ કરાશે। બ્રાન્ચ અને ડિસ્ટ્રીબ્યુટર સહિતની કેનાલમાં પાણી બંધ કરવામાં આવશે। જે વિગતો સામે આવી રહી છે, હવે કેનાલમાં પાણી બંધ થતા ખેડૂતોને નુકસાનીની ભીતિ સેવાઈ રહી છે। તારીખ 31 માર્ચથી કેનાલમાં પાણી બંધ કરાશે, જેના કારણે પાટણ, રાધનપુર, સાંતલપુર અને સમીના ખેડૂતોને નુકસાનીની ભીતિ સેવાઈ રહી છે। તો ઉનાળા દરમિયાન નર્મદા કેનાલ દ્વારા સિંચાઈનું પાણી નહીં મળે।